અમરેલીમાં ખાણ ખનીજના અધિકારીઓ દ્વારા દાદાગીરી કરવામાં આવી રહી છે। યુવકના ઘરેથી લોડર જપ્ત કરતા મામલો આખો ગરમાયો હતો। યુવકની 3 અધિકારીઓ વિરુદ્ધ સિટી પોલીસમાં અરજી, જેમાં યુવકે નોંધાવ્યું છે કે પોલીસનો ડર બતાવી અને લોડર કબજે કર્યો હતો તેવો તેણે આક્ષેપ કર્યો છે। ઘટનાથી કોળી સમાજના આગેવાનો હવે રોષે ભરાયા છે। અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં તેમણે રજૂઆત કરી છે। અધિકારીઓ કોળી સમાજને ટાર્ગેટ કરતા હોવાનો આરોપ પણ આ યુવક દ્વારા કરવામાં આવ્યો। અમરેલીમાં ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ દાદાગીરી કરી રહ્યા છે। ખાતાના 3 કર્મચારીઓ, જેમાં ડાભી સાહેબ, સોલંકી સાહેબ અને જોશીભાઈ, આ 3 લોકો તેમના ઘરે જઈને એમનું જે લોડર પડ્યું હતું, લોડર એમનું ઘરેથી લઈ ગયા છે અને એમની પાસેથી 2.5 લાખ રૂપિયાનો દંડ પણ માંગેલ છે। પછી અમે એમના ઉપલા અધિકારીઓ સાથે પણ વાત કરેલ છે, તો એમના અધિકારીઓને એવું કહેવું છે કે અમે કોઈ પણ વાહન ઘરેથી ન લઈ શકીએ, અમે કા રોડ ઉપરથી ને કા નદીમાંથી લઈ શકીએ, પણ એમના સ્ટાફે ઘરે જઈને આ લોકોને ડરાવી ધમકાવી અને એમનું વાહન લઈ લીધેલ છે। અને જ્યારે અમે એમની ઓફિસે મળવા ગયા ત્યારે પણ એણે અભદ્ર ભાષાનો અમારે વ્યવહાર કર્યો છે। એ પણ અમારી સાથે વિડીયો રેકોર્ડિંગ છે। અને આ લોકોનું ખનીજ ખાતાનું એક જ કોળી સમાજને અવારનવાર ટાર્ગેટ કરીને હાલે છે, જેથી કરીને કોળી સમાજને દબાવવાની વાત છે। ખાણ ખનીજના અધિકારીઓ મારી ઘરે આવી અને મારી ઘરે લોડર પીડ્યું હતું, એ મને ધમકાવી, પોલીસની ધમકી આપી અને લઈ ગયેલ છે। પછી 7, 7:30 ગાળાની અંદર